જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ બેન તમારું? કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ, કયું ગામ? વડોદરા. વડોદરા. હા કલ્પનાબેન, તમને કઈક પ્રોબ્લેમ હતો શરીરમાં? શું પ્રોબ્લેમ હતો બેન? હા, મને આ ગાદી ઘસાતી હતી ને નસ દબાતી હતી મારી. કમરમાંથી? હા, કમરમાંથી. કેટલા સમયથી બેન પ્રોબ્લેમ હતો? વરસ જેવું થયું હતું. 1 વર્ષથી. હા. મતલબ શું થતું હતું તકલીફ તમને? મને ચાલવામાં, ઉઠવા બેસવામાં ને ઘરકામ કરવામાં થતું હતું મને તકલીફ. મતલબ કે તમે કિચનમાં કામ કરતા હોય હા. કે સવારમાં વાસણ કે હા, કપડા વાસણ, ઉટકતા હોય, મતલબ ધોતા હોય તો તમને પ્રોબ્લેમ થતો હતો? કરવામાં મારાથી ઊભું નતું રહેવાતું. મતલબ ઘરકામ કરવામાં બી તમને પ્રોબ્લેમ થતો હતો? હા, થતો હતો. ઓકે. તો એના માટે તમે ડોક્ટરને બતાવ્યું હતું બેન? હા, બતાવ્યું તું. મને MRI કરાવવાનું કીધું ડોક્ટરે. હા. MRI કરાવ્યું, એમાં આ રિપોર્ટ આવ્યો. ડોક્ટરે એવું કીધું, હવે ઓપરેશન કરાવવું પડશે તમારે. ઓપરેશન કરાવવાનું કીધું હતું. મતલબ કે નસ દબાય છે, MRI ની અંદર એવું આવ્યું છે, હા એના માટે ડોક્ટરે ઓપરેશન નું કીધું હા, હતું. ઓપરેશન. તો ઓપરેશન નો કેટલો ખર્ચો કીધો હતો બેન? 1.5-2 લાખ કીધા હતા. 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. તો તમે ઓપરેશન કરાવી નાખ્યું હતું બેન? ના, નથી કરાવ્યું. નથી કરાવ્યું. ઓકે. તો બેન અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે? હા, મેં વિડીયો જોઈ હા. ને દવા મંગાઈ, એનાથી મને 100% રિઝલ્ટ મળ્યું છે. મતલબ તમે વિડીયોમાં જોઈ અને દવા મંગાવેલી હતી હા અને અત્યારે તમને 100% રિઝલ્ટ મળ્યું છે. જે તમે કહેતા હતા કે કિચનમાં રસોઈ કરું તો પ્રોબ્લેમ થાય, મતલબ કે તમારું નોર્મલી કામ ઘરની અંદર જે કામ હોય થાય છે હવે તે મારે. કામ કરવામાં બી તમને પ્રોબ્લેમ થતો હતો. હા, થતો અત્યારે હતો. સંપૂર્ણપણે સારું છે. સારું છે. ઓકે. તો તમે દર્શક મિત્રોને બતાવી શકશો કે અમે કઈ દવા લીધેલી છે? હા, બતાવી શકીશ. આ એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. ઓકે. એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેકડી. ઓકે. આ 3 દવાનો કોર્સ બેન તમે કેટલા સમયનો કરેલો છે? મેં 2 મહિના કર્યો. 2 મહિનામાં જ મને રિઝલ્ટ મળી ગયું છે. 2 મહિનાની અંદર તમને અત્યારે સંપૂર્ણપણે રિઝલ્ટ મળી ગયું હા. છે. બેન, આ જ્યાં સુધી તમે દવા લીધી એ સમય દરમિયાન તમને કોઈ પણ જાતની કોઈ આડઅસર? ના, કોઈ આડઅસર નથી થઈ. કોઈ પણ જાતની કોઈ આડઅસર ના, નથી. થઈ. હવે તમારા જે સાસુમાં છે હા. એમની એજ કેટલી છે? એમની હશે 80 જેવી હશે એમની. એમને તમારે જે પ્રોબ્લેમ હતો એમાં શું પ્રોબ્લેમ હતો? એમને કમરનો જ હતો, મારી જેમ કમરમાં બહુ દુખાવો થતો. કમરમાં દુખાવો હતો. હા. 80 વર્ષની ઉંમરમાં હા, કમરનો દુખાવો હતો. ખાસા વખતથી હતો દુખાવો. હા. પછી મેં આ ટેબ્લેટ લીધી ને મને સારું થયું તો મેં કીધું, બા તમે આ ટેબ્લેટ લો તો સારું. મેં કીધું આપણે જોઈએ કે તમારું રિઝલ્ટ કેવું આવે. તેમને બી સારું છે. સારું છે. સારું છે. તો મતલબ આ દવા લઈને તમે ખુશ છો બેન? હા, ખુશ છે. હું ખુશ છું, બહુ ખુશ છું. ને હું કહેવા માંગુ છું કે આ દવાથી બહુ સારું થાય છે. તમે બધા પણ લો. ઓપરેશન કરાવવા કરતા આ સારું છે. ઓકે કોઈ બેન. આડઅસર થતી નથી. તો આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. આત્મવિશ્વાસ બોલી. ઓકે બેન. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.